ગુજરાતમાં અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે। આ ઉપરાંત સામાન્ય રીતે અષાઢી બીજના પાવન દિવસે ગુજરાતના અનેક વિવિધ મંદિરોમાંથી પણ ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજીની સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે। વિરમગામમાં પણ શ્રી રામ મહેલ મંદિરથી પરંપરાગત રીતે રથયાત્રા કાઢવામાં આવે છે, પરંતુ વિરમગામમાં એક એવી શાળા આવેલી છે જેના દ્વારા પણ રથયાત્રા કાઢવામાં આવે છે। ચાલો જાણીએ શાળા દ્વારા કાઢવામાં આવતી અનોખી રથયાત્રા અંગેની રસપ્રદ માહિતી। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આનંદ બાલ મંદિર એજ્યુકેશન સંચાલિત આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો સ્થાપના દિવસ એટલે અષાઢી બીજ। અષાઢી બીજે આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા પરંપરાગત રીતે 65મી રથયાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રામાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા, છત્રી ગ્રુપ, કળશ ગ્રુપ, આદિવાસીઓ, ઋષિમુનિઓ, આપણા વ્યવસાયકારો, ગુજરાતનો લોકનૃત્ય એટલે ગરબા ગ્રુપ, વિવિધ પોસ્ટરો દ્વારા અવનવી માહિતી આપવામાં આવી હતી। શાળા દ્વારા છેલ્લા 65 વર્ષથી પરંપરાગત રીતે વિરમગામ શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની મેનેજમેન્ટ ટીમ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત પોલીસે જહેમત ઉઠાવી હતી। શાળા દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય જગન્નાથ લખશો અને આ વિડીયોને લાઇક કરી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરશો। CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।